જ્યારે જીવાત્મા એ સમજી જાય ને પિતાજી, ત્યારે એના મનમાંથી દરેક ભેદ ખલાસ થઈ જાય. ત્યારે જીવનમાં સુખ દુઃખ એના જીવનમાં રહેતું જ નથી. સરળતાથી સમજવું. જ્યારે માણસનો જન્મ થાય, એ જન્મતી વખતે બાળક જન્મે ત્યારે કોઈને ઓળખતો હોતો નથી. કોઈને ઓળખતો નથી. જેમ 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 એ બાળક મોટો થતો જાય, એ જીવાત્મા મોટો થાય, પછી ચકળ વકળ જોયા કરે. જેની સાર સંભાળ વધારે રાખતું હોય એના ઉપર ધીમે 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 ખબર પડે કે આ મારી માં છે, આ મારા બાપા છે, આ ભાઈ છે, આ બેન છે. ધીમે 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 જ્ઞાન થાય. અને જ્યારે જ્ઞાન થાય ત્યારે જેના પ્રત્યે લાગણી થાય છે એના પ્રત્યે સ્નેહ બંધાઈ જાય, અને જેના પ્રત્યે એને લાગણી થતી નથી, કંઈક ખટપટ થાય, એના પ્રત્યે એને દ્વેષ ઉભો થાય. આ કેના જેવું છે? તો કે ટ્રેનની અંદર આપણે યાત્રા કરવા માટે બેઠા. યાત્રા કરવા માટે બેઠા, આપણું જ્યાં સુધીનું રિઝર્વેશન છે ત્યાં સુધી આપણે ટ્રેનમાં ચડ્યા. ટ્રેનમાં ચડ્યા ત્યારે આપણે કોઈને ઓળખતા નથી, કોણ છે શું છે. ટ્રેનમાં ચડ્યા પછી થોડીક ટ્રેન આગળ આલી અને આપણે બીજા વચ્ચે વાતચીત શરૂ થઈ. આમ વાતચીત કરતા કરતા કોઈ પ્રત્યે આપણે લાગણી બંધાઈ ગઈ. એટલી બધી લાગણી બંધાણી કે જ્યારે એનું સ્ટેશન આવ્યું અને ઉતરવા જાય ને ત્યારે આપણી આંખમાં આંસુ આવી જાય. અને એ જ ટ્રેનની અંદર કોક આટે એવી ખટપટ થઈ ગઈ કે આપણે એનું મોઢું જોવું ગમતું નથી. પણ છતાં પણ મોઢું જોવું ગમે કે ન ગમે, પણ એનું રિઝર્વેશન જ્યાં સુધી છે ને ત્યાં સુધી ટ્રેનમાં બેસવાનું છે, તમારી હારે જ બેસવાનું. એમ આ જીવાત્મા જ્યારે જીવ લઈને આવે છે ત્યારે ધીમે ધીમે મોટો થાય, એનું પણ જ્યાં સુધી રિઝર્વેશન છે ત્યાં સુધી ટ્રેનમાં મુસાફરી કરે. એની અંદર મુસાફરીની અંદર જેને પ્રત્યે ધીમે 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 આગળ વધતા વધતા ટ્રેન આગળ હાલે, એમ જીવન પણ આગળ હાલે. માતા પિતા ભાઈ બંધુ આનાથી સ્નેહ બંધાતો જાય, અને જેના પ્રત્યે આપણને ખટપટ થાય એના પ્રત્યે આપણને દ્વેષ થતો જાય. અને આમ કરતા 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 આપણને એના પ્રત્યે દ્વેષ હોય કે સ્નેહ હોય, એનું સ્ટેશન આવે એટલે એ ગાડીમાંથી ઉતરી જવાનો છે. આપણા જીવનમાં પણ દાદા દાદી કાકા બાપા જેમ જેમ જેનું જેનું સ્ટેશન આવે એ બધા ઉતરતા જવાના છે. જૂના જૂના યાત્રી ઉતરતા જાય, નવા નવા યાત્રી બેહતા જાય, નવા નવા આપણો સંપર્ક સાથો જાય. એમ જીવનમાં પણ આ જ પરિસ્થિતિ છે. દાદા દાદી જાતા જાય, દીકરો થાય, દીકરાને ત્યાં એમની પત્ની આવે, નવો મુસાફર આવ્યો, એની સાથે સંબંધ બધાય, એને ત્યાં બાળક થાય, નવો મુસાફર આવ્યો. જૂના જૂના જાતા જાય, નવા નવા આવતા જાય. અને આમ કરતા કરતા તમે જેમ બધાને મુસાફરોને ઉતારતા ગયા, એમ તમારું પણ રિઝર્વેશન પૂરું થાય એટલે પિતાજી તમારે પણ ઉતરવાનું જ એક દિવસ છે. આ જીવનનું સત્ય છે. કેટલાયને આપણે સ્મશાનની અંદર અગ્નિદાહ આપી આવ્યા, આપણને ખબર નથી. પણ એક દિવસ જ્યારે આપણી મુસાફરી પૂરી થશે ને ત્યારે આપણી પણ એ જ પરિસ્થિતિ આવવાની છે. સંસારમાં ભગવાને સંસારમાં મોકલ્યા છે તો વ્યવહાર કરો. માતા પિતા પુત્ર બધાની સેવા કરવી જ જોઈએ. પણ એ બધું કરતા કરતા એ હંમેશા યાદ રાખો કે આ પરમ લક્ષ્ય નથી. પરમ લક્ષ્ય ઈશ્વરની પ્રાપ્તિ છે. જ્યારે આપણે પરમ લક્ષ્ય જ આ માની બેસીએ છીએ અને એના પરિણામે આપણે દુઃખી થઈએ છીએ. પરમ ઉદાહરણ હોય તો જનક રાજા, પરમ વૈદેહી રાજા હતા, સમ્રાટ હતા, સંસાર ભોગવતા હતા, છતાં પણ વિરક્ત. આવું શ્રેષ્ઠ જીવન હોવું જોઈએ. એટલે હે પિતાજી, માણસના જીવનમાંથી જ્યારે આ બધું છૂટી જાય ને ત્યારે તે જીવાત્મા પરમ પદ પ્રાપ્ત કરી શકે છે. હવે તમે જીવનમાંથી આ બધું છોડો, મારો તારો આ બધું મૂકી દો અને વનમાં જઈ અને દસમ સ્કંદસ્ય પાઠ, 10મા સ્કંદનો પાઠ કરો. ભાગવતજીનું જે 10મો સ્કંદ છે ને એ બહુ દિવ્ય છે. 10મા સ્કંદની કથા એટલે કૃષ્ણ લીલા છે અને ભાગવતજીનું હૃદય છે. વલ્લભાચાર્યજીની દ્રષ્ટિથી જોઈએ
તો વલ્ભાચાર્યજી ભાગવતજીના જે 12 સ્કંદ છે ને એને ભગવાનના 12 અંગ કીધા. અને 12 અંગની અંદર હૃદય કોઈ હોય ભાગવતજીનું એ 10મ સ્કંદ છે. એટલે કીધું પિતાજી ભાગવતજીના 10મ સ્કંદનો પાઠ કરો, ભગવાનની 12 લીલાઓ એક લીલાઓનું શ્રવણ કરતા જાઓ, પઠન કરતા જાઓ, તમારું મન ભગવાનમાં લાગી જશે અને આમ કરતા કરતા તમે ભગવાનમય બની જશો. આત્મદેવને વાત સમજાણી અને આત્મદેવે પોતાના પુત્રના કહેવા પ્રમાણે ઘરનો ત્યાગ કરી અને વનની અંદર વયા ગયા. જેવા આત્મદેવ વયા ગયા એટલે તરત જ ધુંધુકારીએ ધૂંધલીને પૂછ્યું કે માં, પિતાજીએ પૈસા ક્યાં ક્યાં હંતાળી રાખ્યા બોલ. નારદજીને કીધું ઋષિ મુનિઓએ કે ધૂંધલી એટલી ગભરાણી કે આ તો ખરેખર મને મારી નાખશે, એના કરતા હું પોતે જ મરી જાઉં એટલી દુઃખી થઈ અને ધૂંધલી એક દિવસ રાતના કૂવામાં પડી અને એ પણ મૃત્યુ પામી. ગોકર્ણજીએ વિચાર કર્યો, પિતાજી વનમાં ગયા, માતાજી સ્વર્ગમાં ગયા, હવે આપણો સમય આવી ગયો છે. એટલે એને કીધું ભાઈ ધુંધુકારી, તો કે હું, તો કે મારી તીર્થયાત્રા કરવાની ઈચ્છા છે, જાઉં? તો કે હા જાઓ. આત્મદેવ ગોકર્ણજી છે તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા છે. આ બાજુ તીર્થયાત્રા કરે જ, આ બાજુ હવે ઘરમાં કોઈ રહ્યું નહીં એટલે ધુંધુકારી એકલો છે, ચોરી કરે, લૂંટફાટ કરે, આમ કરતા કરતા 5 વૈશ્યાઓને ઘરમાં બેસાડી અને આવી રીતના એક દિવસ રાજાના ખજાનામાંથી ચોર લૂંટીને લઈ આવ્યો, ઘણું બધું ધન લઈ આવ્યો. અને પેલી સ્ત્રીઓ વિચાર કરે છે કે આ રાજાના ખજાનામાંથી ચોર લૂંટીને લઈ આવ્યો, રાજા તો પકડી લેતો, આને આપણને મારી નાખશે, તો એક કામ કરો, હું આને મારી નાખો ને આપણે ભાગી જાય. એટલે રાત્રિના સમયે ધુંધુકારી સૂતો તો એને દોરડેથી બાંધ્યો અને ભયંકર માર મારવા લાગી અને મોઢાની અંદર સળગતા અંગારા નાખ્યા, જીવ નીકળતો નથી એનો. સળગતા અંગારા નાખ્યા અને ભયંકર વેદના કરતા કરતા ધુંધુકારીનો જીવ નીકળી ગયો. ત્યાં ને ત્યાં દાટી અને સ્ત્રીઓ ત્યાંથી નીકળી ગઈ. આ બાજુ ગોકર્ણને ખબર પડી કે પોતાના ભાઈનું મૃત્યુ થયું છે, એટલે ગમે એમ હતો પણ મારો ભાઈ હતો, એટલે ગયાજીની અંદર એની પાછળ શ્રાદ્ધ કર્યું. અને એક દિવસ ગોકર્ણજી ફરતા ફરતા ફરી પાછા પોતાના પિતાના ગામની અંદર આવ્યા. પોતાના પિતાના ગામની અંદર આવ્યા, પોતાના પિતાના ગામમાં આવ્યા અને પોતાના પિતાનો આશ્રમ જોયો. ગોકર્ણજી વિચાર કરે કેટલો દિવ્ય આશ્રમ હતો આત્મદેવનો, જ્યાંથી લોકો પસાર થાય ને તો પણ દૂરથી નમસ્કાર કરતા, એટલું દિવ્ય વાતાવરણ હતું. પણ એક પુત્ર એવો થયો કે આખો આશ્રમ નિર્જન બની ગયો છે. ત્યાં કોઈ જવા તૈયાર નહીં. ગામ વાળે કીધું ગોકર્ણ ત્યાં જતા નહીં. કેમ? તો કે ત્યાં વિચિત્ર ઘટનાઓ ઘટે, કોઈ જાતું નથી ત્યાં. ગોકર્ણે કીધું જે હોય છે, મારા પિતાનું ઘર છે, મારે તો ત્યાં જવું જ. રાત્રિવાસો ગોકર્ણજીએ ત્યાગ કર્યો અને રાત્રિના સમયે જ્યારે ગોકર્ણજી સૂતા હતા એમાં ભયંકર સામે ભડકો થયો. ગોકર્ણજી ઉઠી ગયા, શું થયું? થોડીક વાર થઈ તો ઘેટો સામેથી આવેલો હતું એવું લાગ્યું. ગોકર્ણજી કે આ કોણ છે? વિચિત્ર સ્વરૂપ લઈને સામે આવ્યો. એટલે ગોકર્ણજી કીધું કે છે કોણ? કોણ છે ભાઈ તું? પ્રેત સામે આવીને ઊભું પણ કઈ બોલી શકતું નથી. એટલે તરત જ ગોકર્ણજીએ હાથમાં અંજલિમાં જળ લીધું, જળ લઈ અને પેલા પ્રેત ઉપર છાંટ્યું. જેવું પ્રેત ઉપર છાંટ્યું એટલે તરત જ પેલો પ્રેત છે એ બોલી ઉઠ્યો કે ભાઈ કોણ છે? અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારીતિ નામતા સ્વકીયેનૈવ દોષેણ બ્રહ્મત્વં નાસિતં મયા.
હું તારો ભાઈ, અહમ ભ્રાતા તોદીયોસ્મી, અરે હું તમારો ભાઈ છું, ધુંધુકારી. ગોકર્ણજી કીધું કે અરે ભાઈ તું પ્રેત કેમ થયો? તો કે સ્વકીય નૈવ દોષેના બ્રહ્મત્વમ નાશતમ, મારું બ્રહ્મત્વ ખલાસ કરી નાખ્યું મેં ભાઈ. તે તો માત્ર એક શ્રાદ્ધ કર્યું ને, પણ ગયા શ્રાદ્ધ સતેન આપી મુક્તિર્મેન ભવિષ્ય. એક નહીં 100 કદાચ તું શ્રાદ્ધ કરીશ ને ભાઈ તો એક નંબરનો પ્રેત છું, ધ્યાન રાખજો. એટલા ભયંકર પાપ કર્મ કર્યા કે એમાંથી મુક્તિ મને મળી શકે એમ નથી. પણ ભાઈ આ એટલી વેદના છે કે હું સહન કરી શકતો નથી, અને તું તો બહુ દિવ્ય છે, મારા ઉપર કૃપા કર અને મને આ પ્રેતયોનીમાંથી તું મુક્તિ અપાવ. આમ જ્યાં કીધું એટલે તરત જ ગોકર્ણે કીધું ભાઈ તું ચિંતા કરમાં, તારી મુક્તિ હું કરાવીશ. ગોકર્ણજી રાત્રિના સમયે આરામથી સૂઈ ગયા. સવારના પોરમાં બધા વિદ્વાનોને બોલાવ્યા કે આવો જીવાત્મા હોય તો એની મુક્તિનું સાધન હું, એ કેમ મુક્ત થઈ શકે, એનું કોઈ સાધન છે? બધા લોકોએ કોઈ જવાબ આપી શક્યું નહીં. એવા સમયે ગોકર્ણજીએ 2 હાથ જોડી અને સૂર્યનારાયણને પ્રાર્થના કરી, હે સૂર્યનારાયણ તમે મને કહો કે આનો કોઈ ઉપાય ખરો? ત્યારે સૂર્યનારાયણે કીધું કે હે ગોકર્ણ, સપ્તાહમ વાચનમ કુરુ, આની પાછળ તું ભાગવત સપ્તાહનું પારાયણ કર, અને આ કરવાથી તારા ભાઈની અવશ્ય મુક્તિ થશે, એમાં શંકાને સ્થાન નથી. ગોકર્ણજી આખા ગામને ભેગું કર્યું, બધા લોકોને કીધું કે ભાઈ આવી રીતના ધુંધુકારીના મુક્તિ માટે ભાગવત કથા કરવાની છે. અને આવી રીતના આખા ગામના બધા લોકો ભેગા થયા, સરસ મજાના મંડપ બનાવવામાં આવ્યા, અને આખું ગામ એકત્ર થઈ અને ગોકર્ણજીએ સુંદર મજાની ભાગવત કથાની શરૂઆત કરી. દિવ્ય ભાગવત કથા થવા લાગી, અને જ્યાં ભાગવત કથાની શરૂઆત થઈ એટલે ધુંધુકારી હતો તે પ્રેત સ્વરૂપે પેલા વાંસના થાંભલા બાંધ્યા હતા એમાં આવીને પોલાણમાં બેસી ગયો અને ભાગવત કથા શ્રવણ કરવા લાગ્યો. ભાગવત કથા શ્રવણ કરે. આમ કરતા 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 7 દિવસ પૂરા થયા, અને જ્યાં 7 દિવસ પૂરા થયા ભાગવતજીની આરતી થઈ, વ્યાસજીની આરતી થઈ, એમની પ્રદક્ષિણા થઈ, અને એવા સમયે જે ગોકર્ણજી હતા એની સામે દિવ્ય રૂપ ધરો જાત તુલસી દામ મંડિતા પીતવાસ ઘનશ્યામો મુકુટી કુંડલાન્વિતા. દિવ્ય રૂપ ધરો જાત, કાનમાં સરસ મજાના કંડળ પેડું પિતાંબર ધરીને દિવ્ય રૂપ ધરી અને આવી રીતના ધુંધુકારી આવીને ઉભો રહી ગયો, 2 હાથ જોડીને ભાગવતજીની સામે. ગોકર્ણે કીધું ભાઈ કે હું બીજું કોઈ નહીં ભાઈ, હું ધુંધુકારી છું. ખરેખર ભાઈ તને ધન્ય છે, અને ધન્ય છે આ ભાગવત સંહિતાને કે જેનું શ્રવણ માત્રથી હું પ્રેત યોનિમાંથી મુક્ત થઈ ગયો સાહેબ. મારું આ દિવ્ય રૂપ ખરેખર આ ભાગવતજીને આભારી છે. અને ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. પ્રેત પીડા વિનાશિની, પ્રેત પીડાનો વિનાશ કરનારી આ શ્રીમદ ભાગવતજીની દિવ્ય કથા છે. વિચાર કરો, ધુંધુકારીએ જેવા પાપ કર્મ કર્યા એવા તો આપણે કર્યા જ નથી. તો ધુંધુકારીનો ભાગવતજી શ્રવણ કરવાથી ઉદ્ધાર થાય તો આપણો ન થાય? આગળ આવશે, આગળ જ આવશે. આવી રીતના જ્યારે ધુંધુકારી દિવ્ય રૂપ ધરીને આવ્યો એવા સમયે ભગવાનના પાર્ષદો વિમાન લઈને ત્યાં આવ્યા, અને બધા લોકોને જોતા જ એ ધુંધુકારીને પોતાના વિમાનમાં બેસાડી અને બધા પાર્ષદો ધુંધુકારીને પોતાના વૈકુંઠ ધામમાં લઈ ગયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનના પાર્ષદો જાતા હતા ને તો બધા ગામ લોકો રોક્યા, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. પેલા કીધું કેમ? તો કે આ ધુંધુકારીએ જેમ કથા સાંભળી એમ અમે કથા સાંભળી.
તો ધુંધુકારી હાટું વિમાન આવ્યું, અમારા હાટું કેમ નહીં? ગોકર્ણજી કે વાત સાચી છે, આ બધાએ કથા સાંભળી. ત્યારે પેલા પાર્ષદોએ કીધું કે વાત સાચી છે, પણ શ્રવણ ભેદે નહ, સાંભળવામાં ભેદ હતો. બધા કથા બધા શ્રવણ કરતા હતા, પણ મુક્ત થવાની ભાવના, ઉત્કંઠા એક ધુંધુકારીમાં જ હતી. આ તો કલ્પવૃક્ષ છે, તમે એની પાસે જે ઈચ્છા કરો એ તમને આપવાનું છે. ધુંધુકારી તો દિવ્ય આ પ્રેતમાંથી છૂટવા માટે થઈ અને તલફડિયા મારતું હતું, અને આ ભાગવત સાંભળ્યું એટલે એની મુક્તિ થઈ ગઈ. બીજા બધા કથા સાંભળવા આવ્યા હતા, પણ ઘણા કે જોઈ તો ખરા વ્યાસજી હું કથા કરે, સાંભળીએ તો ખરા કેવું બોલે છે. ઘણા કે જોઈએ એમ વાજિંત્ર વાળા હારા છે, સાંભળવાની મજા આવશે. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ કે સાંભળવાના ભેદને કારણે પરિણામમાં પણ ભેદ આવે છે. આમ જ્યાં કીધું તો ભાઈ કથા શ્રવણ કેવી રીતના કરવી? શ્રવણસ્ય વિભેદેન ફલદોત્ર સંસ્થિત શ્રવણમ તુ કૃતમ સર્વે ન તથા મનનમ કૃતમ. બધાએ શ્રવણ કર્યું પણ મનની અંદર મનન નથી કર્યું. અને ધુંધુકારીએ મનન કર્યું છે. એક વાત જ્યારે આવતી જાય ને ત્યારે હૃદયમાં ધુંધુકારી વિચારતો જતો કે આ મેં ખોટું કર્યું, આ મેં ખોટું કર્યું, આ મેં ખોટું કર્યું. આમ જ્યારે મનમાં કથાને વિચારતો જાય અને પાપને સ્વીકારતો જાય એટલે એને ભગવાનની કથા થાય એટલે ભગવાનમાં મન ચોટતું જાય. અને એ જીવાત્મા દિવ્ય રૂપ ધરો જાત, ભગવાનનું રૂપ પોતે ધારણ કરી લે. એટલે આ રીતના જો કથા શ્રવણ કરવામાં આવે તો થાય. ગોકર્ણે કીધું કાંઈ વાંધો નહીં, ગામ લોકોને કીધું બધા તૈયાર આ રીતના કથા સાંભળવા માટે. ગામ લોકો કીધું કે આ બધા તૈયાર. અને બીજે જ મહિને ભવ્ય ભાગવતનું આયોજન ફરી પાછું ગોકર્ણજીએ કર્યું. અને બધા ગામના લોકો જે પ્રમાણે પેલા પાર્ષદોએ કીધું હતું એ પ્રમાણે બધા ભેગા થયા અને ભાગવતની કથા 7 દિવસ સુધી શ્રવણ કરી. અને ત્યાર પછી તો ધુંધુકારી એક માટે જેમ વિમાન આવ્યું હતું ને એમ ગામના જેટલા લોકો હતા એ બધા લોકો માટે થઈ અને એક પછી એક વિમાન મીંડા આવવા. અયોધ્યાવાસિના પૂર્વે યથા રામેણ સંગદા તથા કૃષ્ણેન તે નીતા ગોલોકમ યોગી દુર્લભમ. બહુ સરસ. અયોધ્યાવાસીના પૂર્વે જેમ પેલા ભગવાન રામ સમગ્ર અયોધ્યાવાસીને લઈ ગયા હતા ને એ રીતના ગોકર્ણ તથા કૃષ્ણેન તે લીતા ગોલોકમ યોગી દુર્લભમ. ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે હાજર થયા અને ત્યાં જઈને ગોકર્ણજીને ભેટી પડ્યા અને આ ગોકર્ણજી સાથે આખા ગામ ને બધાને ગોલોક ધામ ની અંદર લઈ ગયા. બોલો ભક્તવત્સલ ભગવાન કી જય. આટલી કૃપા જગતમાં કોઈ કરી શકે તો એ ભગવાન કૃષ્ણ જ કરી શકે. ધુંધુકારી જેવા જીવાત્માને પણ આ ભાગવત સંહિતા છે દિવ્ય રૂપ આપી શકે. આવી રીતના નારદજીને કીધું, નારદજી આવી રીતના તમે મને પ્રશ્ન કર્યો હતો એ પ્રમાણે ગમે એવો જીવાત્મા હોય આ ભાગવતજીની સંહિતા શ્રવણ કરવા માત્રથી એ જીવાત્માના પાપમાંથી મુક્ત થઈ અને ભગવાનના પરમધામને પ્રાપ્ત કરે. એમાં શંકા કરવાની જરૂર નથી. સમય થવાયો એટલે આપણે કથાને બહુ લંબાવશું નહીં. ત્યાર પછી આગળ ફરી પાછો પ્રશ્ન કરવામાં આવ્યો કે ભાઈ ભગવાનની કથા કરવાની હોય તો ભગવાનની કથા કઈ રીતના કરવી, કેટલો ખર્ચો કરવો, એના નિયમો શું છે ભગવાનની કથાના. એટલે પહેલો નિયમ તો મોટા ભાગે એ જ આવે. શાસ્ત્રીજી પાસે જાય એટલે કે શાસ્ત્રીજી તમારું હું, પેલો પ્રશ્ન એ જ આવે ને, તમારું હું. અહીંયા બહુ સરસ વર્ણન કર્યું છે વ્યાસજી કે ભાગવતજીની કથા છે ને કેના જેવી છે ખબર? કથા નિયમ શું, કેટલો ખર્ચો થાય તો કે જેમ એક પિતા હોય એ પિતા પોતાની દીકરીના વિવાહ કરે, એ વિવાહ કરતી સમયે જેવી પિતા
ની પરિસ્થિતિ હોય એ પ્રમાણે એ વિવાહમાં એનો ખર્ચો કરે છે. એમાં કોઈ નિશ્ચિત કહી ન શકે કેટલો જ ખર્ચો થાય. એમ ભાગવતજીની અંદર પણ પોતાની શક્તિ અનુસાર ભગવાને જે શક્તિ આપી હોય એ પ્રમાણે ભાગવતજીની કથા કરવી જોઈએ. બહુ સરસ કીધેલું છે, વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પયે. વિવાહ યાદૃશમ વિત્તમ, વિવાહ માટે જેમ કોઈ કહી ન શકે એમ ભાગવતજી માટે પણ જેવી ક્ષમતા ભગવાને આપી હોય એ પ્રમાણે ભાગવતજીની કથા કરો. અને આપણે પુણ્યશાળી છીએ કે ગંગાજીના પાવન સાનિધ્યમાં આપણે કથા શ્રવણ કરી રહ્યા છીએ. અને એનાથી પણ વધારે પરમ સંત બ્રહ્મલીન અહીંયા સંત બિરાજમાન છે, એના સાનિધ્યમાં છે, મહાદેવના સાનિધ્યમાં છે અને પરમ સંતો આપણી કથા સાંભળે છે. અહીંયા ખરેખર ધન્યતા જીવનની અંદર આ જ છે કે જ્યારે આપણું મન ભગવાનમાં લાગે, અને એ પણ માત્ર કથાથી. હવે બીજો નિયમ કે ભાઈ ભાગવત કથા માટે આપણે કોઈને નિમંત્રણ આપવું છે તો વક્તા કેવા હોવા જોઈએ, તો એનું પણ વર્ણન કર્યું છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃ દ્રષ્ટાંત કુશલો ધીરા વક્તા કાર્યેત નિષ્પૃહ. વિરક્ત વૈષ્ણવ, વિરક્ત હોવો જોઈએ, લેવાની ઈચ્છા વાળો ન હોવો જોઈએ, પરમ વૈષ્ણવ હોવો જોઈએ, વિપ્ર બ્રાહ્મણ હોવો જોઈએ, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ શાસ્ત્રનું અધ્યયન કરેલો હોવો જોઈએ, વિશુદ્ધ હોવો જોઈએ અને દ્રષ્ટાંત દેવામાં કુશળ હોવો જોઈએ. આવી રીતના સરસ મજાના વ્યાસજીનું ચયન કરવું જોઈએ. લગ્ન બહુ સરસ છે પણ દુલ્હા જ બરાબર ન હોય તો બધું નકામું ફેલ. એમ વ્યાસજીનું ચયન કરો ત્યારે બહુ વિચારીને ચયન કરો. ભાગવતજીની અંદર બહુ ખાસ ધ્યાન રાખવું. આપણે એટલો મોટો ખર્ચો કરીએ પણ એમાં ક્યાંક ભૂલ થઈ ગઈ એટલે આપણો બધો ખર્ચો ફેલ થઈ જાય છે. એટલે અહીંયા નિયમો કીધા, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, આવા શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણને બોલાવવા. આવી રીતના નિયમો કીધા. ભાઈ ભગવાનની કથાના નિયમો શું? ભાઈ ખાવાના નિયમો, પીવાના નિયમો કંઈક હોય ને, એટલે કીધું કે ભાઈ નિયમમાં તો જમવામાં તો એવું છે કે 7 દિવસ નિરાહાર રહેવાનું છે. નારજી કે તો થઈ ગઈ કથા. હવે 2 ટાઈમમાંથી 1 ટાઈમ ભોજન ન મળે તો એ આમથી આમ થવા માંડી, તો 7 દિવસ થોડું નિરાહાર રહેવાય? તો કે કાંઈ વાંધો નહીં, 1 ટાઈમ ફરાળ 1 ટાઈમ ભોજન. એ ન થાય તો કાંઈ નહીં, 2 ટાઈમ ભોજન, 4 ટાઈમ ભોજન, જ્યાં સુધી છૂટ. શરીર છે એ શરીરને તકલીફ ન પડે એ રીતના નિયમ લેવાના છે. આપણને ખાઈને જો આપણું શરીર સશક્ત રહેતું હોય અને આપણે 3 કલાક કથામાં બેસી શકતા હોય તો એમાં કોઈ બાદ નથી. ખાઈને પણ તમે બેસી શકો છો, જમીને બેસી શકો છો. પણ ફલાહાર એટલા માટે છે કે ફલાહાર ખાવાથી આલસ્ય પ્રમાદ ઓછો આવે. ફૂલ જમીને આપણે જ્યારે અહીં બેઠા હોય અને પછી જ્યારે કથા શરૂ થાય એટલે કથાની હારોહાર ઝોલાઈ શરૂ થાય. એ ભારે ખોરાક છે. પણ નિયમો છે એ રીતના લેવાના કે શરીરને કોઈ કષ્ટ પડે નહીં, એ રીતના નિયમ લેવાના. અને ત્યાર પછી બધા નિયમો કીધા અને છેલ્લે કીર્તનનો મહિમા બતાવ્યો છે. અને બધા લોકો એટલા આનંદ પ્રમોદની અંદર આવ્યા કે ઈ સમય ત્યાં કોણ કોણ હતા? તો કે પ્રહલાદજી હતા, ઉદ્ધવજી હતા. યાદ રાખજો આ કથામાં કોણ કોણ હતા? પ્રહલાદજી હતા, ઉદ્ધવજી હતા, ઇન્દ્ર મહારાજ હતા, નારદજી હતા. અને જ્યારે ભગવત કીર્તનની વાત આવી એટલે બધા લોકો ભગવાનના પ્રેમની અંદર એટલા તલ્લીન થયા કે પ્રહલાદ તાલધારી તરલ યુગે દયા વાદી મૃદંગમ જય જય સુકરામ કીર્તને તે કુમારા યત્રાગ્રે ભાવ વક્તા સરસરત તયા
વ્યાસપુત્રો બભૂવ. પ્રહલાદજી હાથની અંદર કરતાલ લીધી અને નારદજીએ વીણા લીધી અને વીણામાં રાગ છેડી દીધો, રાગ માલકોસ. અર્જુનજી પોતાના મધુર કંઠથી એનો આલાપ કરવાનું શરૂ કરી દીધું. ઇન્દ્ર મહારાજ છે એને મૃદંગનો થાપ આપવાનો શરૂ કરી દીધો, મૃદંગ વગાડવા લાગ્યા. અને ઋષિ મુનિઓ છે એ નમઃ શબ્દ, જય શબ્દ, જય હો જય હો, જય જય સુકરામ અને પ્રેમથી કીર્તન કરવા લાગ્યા. અને એવા સમયે જ્યારે કીર્તન કરતા હતા અને એવા સમયે વ્યાસજીના પુત્ર એવા સુખદેવજી મહારાજનું ત્યાં પ્રાગટ્ય થયું. સુખદેવજી મહારાજ પણ આવ્યા અને બધા લોકો પ્રેમથી કીર્તન કરવા લાગ્યા. નિકુંજ में बिराजे घनश्याम राधे राधे, कुंज में बिराजे घनश्याम राधे राधे, कुंज में बिराजे घनश्याम राधे राधे, कुंज में बिराजे घनश्याम राधे राधे, राधे 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 घनश्याम राधे राधे, 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 कुंज में बिराजे 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 घनश्याम राधे राधे, राधे 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 घनश्याम राधे राधे, 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 कुंज में बिराजे घनश्याम राधे राधे हो, कुंज में बिराजे घनश्याम राधे राधे, कुंज में बिराजे घनश्याम राधे राधे, कुंज में बिराजे घनश्याम राधे राधे, राधे 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 घनश्याम राधे राधे, राधे 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 घनश्याम राधे राधे, श्री राधे 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 घनश्याम राधे राधे, राधे 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 घनश्याम राधे राधे, 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 श्याम राधे राधे राधे, श्याम राधे राधे, राधे राधे, राधे राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे. બપોર પછીનો આપણને સમય જેટલામાં ભગવાનની કૃપા થઈ એટલામાં આપણે પૂરું કર્યું. આવતીકાલથી આપણે ફરી પાછા આપણો સમય સવારનો જ રહેશે. 8:30 થી 12:30, 9 થી 1નો સમય આપણે સવારના કથાનો રાખી જઈ. આવતીકાલથી
આ તો આપણે મહાત્મ્ય પૂરું કર્યું. આવતીકાલે ભાગવતજીના પ્રથમ સ્કંદથી શરૂઆત કરશું અને ભાગવતજીના 12 સ્કંદ જે ભગવાનના 12 અંગ છે, કાલથી એટલી દિવ્ય કથા ભગવાનની થવાની છે કે એ દિવ્ય કથા માટે દેવતાઓ આતુર રહે છે. અમને આ કથાનો લાભ ક્યારે મળે, પણ એ મળતો નથી. તો બરાબર જે પૂજામાં બેસવાના છે એને રજૂદાદા કે એ પ્રમાણે સવારમાં પૂજામાં આવી જવાનું અને 9 વાગે આપણે બરાબર કથાની શરૂઆત કરશું. બોલ ગિરિરાજ ધરણ કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય.